રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સરકારી દવાખાના પાસે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં કાશ્મીરમાં જે બાળકો ઉપર આતંકવાદી હુમલો થયો છે તેના અનુસંધાને રાજુલામાં શહેરમાં આતંકવાદી પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે આ કાર્યક્રમ બાદ રાજુલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુલાના પીઆઈ ગીડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર રાજુલા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા આ ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદી પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સરકારી દવાખાના પાસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાશ્મીરમાં જે બાળકો ઉપર આતંકવાદી હુમલો થયો છે તેના અનુસંધાને આ શહેરમાં આતંકવાદી પુતળાના દહન કરવાનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે જ રાજુલા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી કે આવા લોકો ઉપર જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ 12 તારીખના રોજ જે આતંકવાદીએ નાના બાળકો ઉપર જે આતંકવાદ કર્યો, જે ઠાર મારેલા બાળકોને ગોળીઓથી, જે આજે અમે બધા એનો સખત વિરોધ કર્યા અને પ્રધાનમંત્રીને અને અમે કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર એક પણ આતંકવાદી ન રહે એવો તમે પ્રયત્ન કરજો અને એક પણ આતંકવાદી તમે સીમાડાના આતંકવાદીને તમે મારો અને ગામમાં જે આતંકવાદી છે અમે એને મારશું, બધા આતંકવાદીને ઠાર કરી દેવાના છે। તમે ન્યા ઠાર કરો અને અમે અહીંયા ઠાર કરીશું।